નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। દત્તાત્રેય આશ્રમમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવનો ભવ્ય ભક્તિ સાથે ઉજવાયો। કોસંબા દત્તાત્રેય આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર મહોત્સવ અત્યંત ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો। દત્તાત્રેય આશ્રમના સ્થાપક આચાર્ય શ્રી ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય શ્રી મનનભાઈ પંડ્યાએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ગુરુનું સાનિધ્ય જીવનની સાચી દિશા, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે। તેમણે દરેક ભક્તને સનાતન ધર્મના મૂલ્યોને જીવનમાં ઉતારવા, વેદોનું નિયમિત અધ્યયન કરવા અને ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા પ્રેરણા આપી। આચાર્યશ્રીઓએ પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે સમય જીવનશૈલી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, તેથી સમયનો દુરુપયોગ કરવાને બદલે જ્ઞાન, સાધના, સેવા અને સત્કર્યોમાં તેનો સદુપયોગ કરવો જોઈએ। પર્યાવરણ સંરક્ષણને પણ આધ્યાત્મિક જવાબદારી ગણાવતા આચાર્યશ્રીએ તેમને દરેક ભક્તોને વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ કરાવ્યો હતો। હરિયાળા તથા સ્વચ્છ ભારતના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન કર્યું હતું। હજારો ભક્તોએ શ્રદ્ધાભાવથી આ તમામ ધાર્મિક વિધિઓમાં સહભાગી બની ગુરુકૃપાનો લાભ પ્રાપ્ત કર્યો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય, શાંતિમય અને આધ્યાત્મિક વાતાવરણમાં સર્જાયું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ રાકેશ પાઠક, ભરૂચ।